હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન. નીચેનામાંથી વિશ્વ સાહિત્ય સંદર્ભે વિચારણા કોણે કરી નથી? ઓપ્શન જોઈએ: રેને વેલેક, ગ્યુઇથે, રવિન્દ્રનાથ ટાગોર અને I.A. રિચર્ડ્સ. તો આવો સૌપ્રથમ ગ્યુઇથે એના વિશે માહિતી મેળવીએ. મહાન જર્મન કવિ ગટે, જેમને ગથે અથવા ગ્યુઇથે પણ કહેવામાં આવે છે, તેમણે પોતાના જીવનના અંતિમ દાયકામાં વિશ્વ સાહિત્યની વિભાવના તરતી મૂકી હતી. એમણે વેલ્ટ લિટરેચર શબ્દ પ્રયોજ્યો હતો. જર્મન ભાષામાં વેલ્ટ એટલે વિશ્વના દેશોની ભૌગોલિક સીમારેખા માત્ર નહીં, પણ વૈશ્વિકતા. તેમની વિભાવનામાં વિશ્વનો સંદર્ભ કેવળ ભૌગોલિક ન હતો, માનસશાસ્ત્રીય અને રસલક્ષી પણ હતો. સકલ રાષ્ટ્રોની આધ્યાત્મિક બુભુક્ષા વિશ્વ સાહિત્યના જ્ઞાનથી સંતોષી શકાય એમ ગટેનું માનવું હતું. વિશ્વ સાહિત્યની વિભાવના દ્વારા તેઓ એવું કહેવા માંગતા હતા કે મનુષ્ય જાતમાં જે કાંઈ સાર્વત્રિક, સર્વકાલીન, સર્વસામાન્ય છે તેને વિશ્વના સૌ સમર્થ સર્જકોએ પોતાની કૃતિઓમાં નિરૂપિત કરવું જોઈએ, અને એ પણ ઉત્કૃષ્ટ રસલક્ષી સ્તરે. અહીં જોઈ શકાશે કે વિશ્વ સાહિત્યની વિભાવના પ્રસ્તુત કરતી વખતે ગટે સર્જનાત્મકતાને વિસરી જતા નથી. તો આ રીતે મિત્રો, સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ વખત વિશ્વ સાહિત્ય એવી સંજ્ઞા પ્રયોજનાર જ જર્મન કવિ ગટે છે. હવે બીજા વિચારક વિશે વાત કરીએ. જર્મન કવિ ગટે સાહિત્યને સર્વ પ્રકારની સંકુચિતતામાંથી મુક્ત કરવા ઈચ્છતા હતા. સંકોચમાંથી વિસ્તાર તરફની આ ગતિ હતી. મેક્સ મુલર પણ આ આંતરરાષ્ટ્રીય એકાત્માના પુરસ્કર્તા હતા. ગટે પણ વિવિધ સાહિત્યના સમન્વયનો આદર્શ સેવે છે. આ અંગે રેને વેલેક કહે છે, વર્લ્ડ લિટરેચર was used by him to indicate a time when all literatures would become one. It is the ideal of the unification of all literatures into one great synthesis where each nation would play its part in a universal concert. એટલે કે એમણે વિશ્વ સાહિત્ય શબ્દનો ઉપયોગ એ સમય સૂચવવા કરેલો કે જ્યારે બધા સાહિત્યો એક થઈ રહેશે. એક મહાન સમન્વયમાં બધા સાહિત્યોએ અંગભૂત બની જવાનો એ આદર્શ છે કે જ્યાં દરેક દેશ વૈશ્વિક મેળામાં પોતાની ભૂમિકા ભજવશે. તો આ રીતે મિત્રો, રેને વેલેક પણ વિશ્વ સાહિત્યની વિચારણા કરે છે. ત્યારબાદ ત્રીજા મહત્વના વિચારક છે રવિન્દ્રનાથ ટાગોર. ભારતમાં પણ વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરે વિશ્વ સાહિત્યનો વિચાર વહેતો મૂક્યો હતો. તેમણે ઈસવીસન 1907માં તુલનાત્મક સાહિત્યનું ભારત ભૂમિમાં બીજારોપણ કરતા પ્રવચનમાં કહ્યું હતું, સંકુચિત પ્રદેશવાદ, પ્રાંતવાદમાંથી આપણે મુક્ત થવું જ રહ્યું. પ્રત્યેક લેખકના સર્જનને એક સમગ્રપણે આપણે જોવું જોઈએ, અને એ સમગ્રતાને મનુષ્યની વૈશ્વિક સર્જનાત્મકતાના ભાગરૂપે જોવી જોઈએ. એ વૈશ્વિક તત્વ વિશ્વ સાહિત્ય દ્વારા વ્યક્ત થયેલું જણાશે. હવે આ દિશામાં ડગ માંડવાનો સમય પાકી ચૂક્યો છે. રવિન્દ્રનાથના સાહિત્યિક વિચારો, વિભાવનાઓને ચર્ચતા લેખોનો સંગ્રહ સાહિત્ય નામથી ઈસવીસન 1940માં જયંતીલાલ આચાર્યએ ગુજરાતીમાં અનુવાદ કરી અને પ્રસિદ્ધ કરેલો છે. તો આ રીતે મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર પણ વિશ્વ સાહિત્ય અંગે વિચારણા કરે છે. ત્યારબાદ ચોથા અને અંતિમ વિચારક છે I.A. રિચર્ડ્સ. તો એમણે વિશ્વ સાહિત્ય વિશે કોઈ વિચારણા કરી નથી, પણ I.A. રિચર્ડ્સ એનું નવ્ય વિવેચનમાં ખૂબ મહત્વનું પ્રદાન છે. તો હવે ફરીથી પ્રશ્ન સમજીએ કે નીચેનામાંથી કોણે વિશ્વ સાહિત્ય અંગે વિચારણા કરી નથી? તો આનો સાચો જવાબ આવશે વિકલ્પ 4, I.A. રિચર્ડ્સ. તો મિત્રો, વિશારદની આ શ્રેણી આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.